ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. તો જો આપણે ભૂમિ દીદીનું શ્રીમંત હતું એટલે સવારમાં બ્લોગ શરૂ ન કર્યો, ડાયરેક્ટ આપણે વાડીએ જ પહોંચી ગયા. ભગવતીસ બેબી સાવર જોઈ શકો છો તમે. તો મસ્ત મજાના જો બધા ગરમીની હવા ખાય છે, નકરી ગરમીની હવા એટલે રૂમાલની હવા ખાય છે. જો બધાને આપણે રિવ્યૂ લઈ, ચાલો મળીએ. ગરમી કેવી થાય? એક વાગે લાઈટ આવવાની. Maksud makan dia, tempat dia. Nah, naik kayak nak sekoi. બોલો Light નથી આવ્યું, light આવી જવી જોઈએ. એક વાગે આવશે. કા ભક્તિ હવે પહોંચી ગયા છીએ શ્રીમંતમાં અને ક્યારની લાઈટ હોય ગઈ છે. બધા એમ કહે છે લાઈટ આવશે. શું લાગે ગરમી કેવી થાય? શું કરી ગરમને કઠણાઈ. અમે હાલ એસી વાળો બુક કર્યો છે તોય હા ગરમી છે, લાઈટ થઈ ગઈ છે, ગરમી તો થવાની ને ભાઈ. શું કરશું? આપણા હાથ પગ તો છે નહીં. સાચી વાત. હમણાં આવશે લાઈટ, પછી જમશું. તમારે કઈ કેવું ભાઈ? આ હવે લાઈટ નથી તો એમ નહીં, આપણે એસી વાળો બુક કર્યો, કેવી ફિલિંગ લાગે? એસી વાળાના ચાર્જીસ હતા બહુ મોંઘા, એટલે 1 યુનિટના 30 રૂપિયા હતા. એની લાલચના લીધે લાઈટનો કપાત થઈ ગયો. અત્યારે એક ખૂણામાં છે ને કંઈક રોજ રહ્યો છે, પણ હવે શું કરીએ? એમને આપણે ફાયદો જ ખરા ને. આપણે ફાયદો ને આપણે આમાં ફાયદો નુકસાનની વસ્તુ નથી, ફાયદો ને નુકસાન નથી, પણ હવે ગરમીમાં પ્રસંગ કરવો બહુ કાઠું કામ છે. બહુ ગરમી પડી રહી છે. આ તમે જોવો ખરા બાઈઓ બધી લેડીઝ વર્ષે બધાને મેકઅપ વિખાઈ ગયો. બધાના મેકઅપ તો અમદાવાદ બધા મેકઅપ વગરના રખડે. સંજયભાઈ બધા મેકઅપ વગરના રખડે, જોવો જ ખરા. એસી ને બાને આયા હતા ને એસી જ નથી પડતી અને લાઈટ બી જતી રહી. ક્યારની લાઈટ વહી ગઈ. આ સમયે તમારો મેકઅપ કઈ ગયો? ગરમીનો ઉતરી ગયો ભાઈ મેકઅપ અને લાઈટ ના હોય, લાઈટ આવું કઈ ન ચાલે. હમણાં 1 વાગે આવી જશે. બસ પરિવાર કરી આવજો. ત્યાં સુધી જમવા નહીં બેસી. તો આવો બોટાદના સો આવી રીતે હોત ને તો મેં ક્યાંય મેં ફોન કરી દીધો હોત કે પણ લાઈટ એમાં એવું છે ટેકનિકલ ફોલ્ટ છે, ઉપરથી ફોલ્ટ છે. એવું છે? હા, અમે ફોન કરી દીધો 1 વાગે આવશે. જમવા બેસવાનું જ નથી. 1 વાગે પછી જ જમવા બેસશું. આવી ગરમીમાં અમારે મેકઅપ કરેલો વિખાઈ જાય. આવું ન લિપસ્ટિક ચાલે. વિખાઈ ગઈ. લિપસ્ટિક બધું વિખાઈ ગયું. લિપસ્ટિક ને બધું વિખાઈ ગયું. આ ટેટ વાળ વિખાઈ ગયું. અમારે સ્ટેપ વિખાઈ. કઈ સરસ લિપસ્ટિક તે મને એમ કીધું હોત તો હું અને મને નથી ખબર. હાલત છે વાત ના પૂછો. સાચું. આ તમને શું લાગે છે? અર એવો સરસ એની પર્સન કર્યો છે, લાઈટ નથી. આવું ન ચાલે એવું. મેકઅપ ની વાત થાય. મેકઅપ એ કે અમે કરી છે અમે સાસુ મેકઅપ મામા તમે એસી માં ને આવ્યા હતા ને, એસી માં બે એવું લાગતું હતું ને. મારે એમ હતું કે એસી ફૂલ છે યાર. અહીંયા આવે તો લાઈટ બાઈટ કાંઈ નહીં, ગરમીને હેરાન થઈ છે. આ તો ઉલમાં ચૂલમાં પડ્યા ને. પેલું ભાઈ છોડવા પડ્યા. હવે તો એમ થાય જમવા દે ને તો જમીન બીજા દે ઘરે હમણાં આવશે આવશે લાઈટ. 1 વાગે આવશે. એસી જમાડશો બધાને. ભાવલી લાઈટ આવી ગઈ. હા અમે અહીં તો લાઈટ આવી જ જાય. કેવું લાગે લાઈટ આવી પછી? ભગવાન સાક્ષાત દર્શન દીધે. સાચી વાત છે. લાઈટ આવી ગઈ બસ કેવું લાગે? સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. પણ એમાં એસી કામ કરે તો વધારે છે. થોડુંક નર્ક જેવું લાગે. પણ એસી જલ્દી કરાવો ને એસી આટલી વાર હોય 50,000 ભાડું પડ્યું. આના 5,000 દેવાય નહીં. કેવું લાગે? જાનમાં જાન આવી છે ભાઈ. 7 કરોડ. ઓ મમ્મી કઈ નહીં. હું તો હજી આવ્યો છું એટલે મને આવવાની લાઈટ નથી. હવે તમારો મેકઅપ પાછો આવી જશે. આવી જશે. હા, થેન્ક યુ. વેલકમ.
તો જો મસ્ત મજાનું કેક કટિંગ શરૂ થઈ ગયું છે, મસ્ત એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ હવે કેક કટિંગ કરી છે બધા એના ઘરના જો, અને બધા બાકી બેસી ગયા છે કેમ કે રાહ જોવે છે કેકની, પણ ખબર જ છે કેક તો કાંઈ મળવાની છે ને, એટલે જો બધા સેલિબ્રેટ કરે છે. અને હવે અમારો વારો આવી ગયા છે, તો બાય બાય. અમારી એન્ટ્રી કેવી લાગી તમને? અમારી એન્ટ્રી બહુ મસ્ત, મજા આવી? બહુ મજા આવી હો. આવું તો અમારે ક્યાંક જ જોવો પડે. કા વસંત માસી મજા આવી, સરસ પાડી હો. મજા આવી ને? સરસ એન્ટ્રી. બહુ સારું. જમી કરીને અમે ઘરે આવ્યા હતા અને કુલર ને એવું બનાવવાનું હતું, બધું બની ગયું ને કેડી લેવા આવી ગયા છે. જાય છે હવે આમ ફોટા પાડવા માટે, બેબી શાવરના ફોટા શૂટના. કા કમર હાલો તઈ ભાગો. તો જો વાડીએ પહોંચી ગયા હતા અને બધું આપી દીધું. અને જો વા છે ને ઓલા લોકોનું ફોટોશૂટ ચાલે છે, અને અમે લોકો અહીંયા ગપ્પા મારી. ગપ્પામાં તો એવું છે થાક લાગ્યો છે ખરેખર તો. તમને આ દુખિયારા ને માથ રાખોમાં તમને શેનું સવારના દુખ છે કઈ? દુઃખ તો નથી પણ થાક છે ખરેખર. સવારના આમ નામ કરી આમ આપણે કહેવાય ને કે રિસ્પોન્સિબિલિટી એ મળી છે એને, તો એને નિભાવવી પડે એમ. સંજયભાઈ કઈક અને એને કેવું અમારું રિલેશન એવું છે. ગિફ્ટ બિફ્ટ આપી દે મજા આવી જાય. શેની ગિફ્ટ આપે તમને? આવો તો ફ્રી ઓફ ના છે. બીચમાં ફોટો પાડવા માટે લઈને આવ્યા. હા લાવું બધું છે. આજનો દિવસ આવી જ રીતે પૂરો થઈ ગયો. જો જો કેવા ફોટા પાડ્યા. જો ઓહો એ જો તો ખરી એમને એક પણ દિવસના સમય અમે આવા ફોટા પાડતા હતા. હા ફોટોશૂટ પતી ગયું છે અને થમ્સ અપ પીવા બે ગયા. અમને બેને કાંઈ સલાહ નથી કરતા. કા ઉમી દીદી એકલા એકલા પીવે છે બે, જો પૂછતાય નથી કે તમારે તારે પીવું થમ્સ અપ છે. પીવાય ને બરોબર, તારે થમ્સ અપ પીવાય ને વૃંદાને તો પીવાય ને, એને તો નડે છે એને નહીં શરદી ઉધરસ તરત થઈ. જો ડાયરેક્ટ શરદી ઉધરસ જોયું હા જોયું બટેકા ભૂંગળા એટલે જ ક્યાં નહીં કહે છે કે બટેકા ભૂંગળા. રાત્રે કરી દીધું બટેકા ભૂંગળા. એટલે રાત્રે અમે હુઈ જાવી જો છી. તમારે અમારા બોટાદના બટેકા ભૂંગળા જોવા હોય તો રાત સુધી બન્યા રહે છે. નહીં ઘરે જતી વખતે જ તે જવાનું. હા ભાઈ રજવાડું. જો છે ને જમણવારમાં હતી પાઉંભાજી અને પુલાવ, અને પછી જમી કરી અને મસ્ત ફ્રેશ થઈ ગયા ઘરે આવીને. અને જો કમલ જો આમ નોટું ભેગી કરે ને તોય આપણું ભેરું થાય એમ નથી કેડી. કરશું હાંધી હાંધી ભેગું કરવાનું. ટીપે ટીપે સરોવર ભરાય. જો આ બે આ બંડલ મોટો થાય. જો આ બંડલ મોટો થાય ને તો મજા આવે, પણ હવે કયું બંડલ? આ હરિપત્તી કહેવાય ને. એ ઓલું થાય તો અત્યારે આપણે ઘણું આને સુગંધ સારી આવે. એની તો આવે જ ને. બસ આ જ જોઈએ આપણે. આજ જોઈએ પણ આવે છે શું લે ભાઈ યાર જોઈસી લીલી નોટું પણ આવે છે પર્પલ નોટું. લાવો. તો અત્યારે ગરબા ને આમ જો ડિંડક ચાલુ થઈ ગયા છે બધાયના. જોઈ લો કેમ બાકી બધા રમે. આમ તો જો એમાં મારા સાસુ જો છે ને બાકી મોજ છે આ બધાયને. આમ જો અમને એમ તો બધા ભૂલી ગયા છે.